વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ ડિફરન્ટ ટાઈપના આપણે સરસ મજાનો આવો નાસ્તો બનાવવાના છીએ. એ પણ એકદમ સરળ રીતે બનાવવાના છીએ અને બાળકોને મોટાને નાનાને બધાને ભાવે એવો નાસ્તો બનીને સરસ ક્રિસ્પી તૈયાર થાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તો એના માટે શું લેવાનું છે એ હું તમને બતાવી દઉં છું. તો આપણે અહીંયા 250 ગ્રામ જેવી કોબી લીધેલી છે. એમાંથી અહીંયા જે જાડો ભાગ આવે એમાંથી કાઢી લીધેલો છે અને સરસ આપણે આવી કોબી લઈ લેવાની છે અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે, કેમ કે આપણે આને મિક્સરની અંદર પીસી લેવાના છે અને મિક્સરમાં આને અધકચરાને કરી લેવાના છે. એટલે આપણે આના મોટા મોટા ટુકડા કરશું તો પણ ચાલશે. આવી રીતે મીડિયમ સાઇઝના કરી લેવાના છે. આ બધા જ કોબીનું આવી રીતે સરસ ટુકડા થઈ ગયેલા છે અને આપણે થોડોક બારીક જેવું આને કરવાનું હોય છે કોબીજને, એટલે આપણે મિક્સરમાં કરીએ છીએ, નહીં તો આપણી પાસે ચોપર હોય એની અંદર કરીએ તો પણ ચાલે. હવે આપણે અહીંયા આદું, મરચાં અને લસણ લીધેલું છે. 10થી 15 કળી લસણ, 2 લીલા મરચાં અને આદું લીધું છે. એને આપણે પહેલાં મિક્સર જારમાં સરસ આવી રીતે પીસી લેવાનું છે. એ એકદમ સરસ ઝીણું થઈ જાય પછી આની જ અંદર આપણે કોબી નાખી દેવાની છે, એટલે આપણું જે મરચાંનું ને મિક્સર છે એકદમ સાવ ઝીણું થઈ જાય આની સાથે સાથે. એટલા માટે તો આપણે આખો જગ ભરીને કોબી નહીં નાખી દઈએ, થોડીક આમાં જગ્યા રાખશું જેથી કરીને સરખું પીસાય. અને બે મિનિટ જેવું આપણે મિક્સરને ચલાવી લઈએ છીએ એટલે આપણું સરસ પીસાઈ જાય છે કોબી. એને સરસ આવી રીતે એક બાઉલમાં કાઢી લેવાની છે. બધી જ કોબીને આવી રીતે આપણે કરી લેવાની છે. હવે આપણે વાટકીના માપથી કોબીને લેવાની છે જેથી કરીને આપણે લોટનું માપ ખ્યાલ આવે. તો અહીંયા આપણે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે ઘરમાં રહેલી. તમારી પાસે મેજરિંગ કપ હોય તો મેજરિંગ કપથી પણ તમે માપી શકો છો. તો આ એક વાટકી આપણું મિશ્રણ લીધેલું છે કોબીનું. ટોટલ મેં અહીંયા 3 વાટકી જેવું આપણું આ થયું છે ટેક્સચર. હવે એની અંદર આપણે તીખાસ માટે મરી પાવડર એડ કરવાનો છે. અહીંયા મેં ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી જેવો ચાટ મસાલો અને અડધી ચમચી મરી પાવડર. અને આમાંથી આપણે 1 ચમચી જેવા સફેદ તલ એડ કરી દઈએ છીએ. તલથી એનો ટેસ્ટ સારો આવે છે અને ક્રન્ચીનેસ બહુ સારી લાગે છે. હવે એની અંદર તીખાસ માટે અને કલર થોડોક સારો લાગે એના માટે આપણે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ. જો તમારે લાલ મરચું એડ ના કરવું હોય તો તીખા મરચાં વધારે લઈ લેવાના, લીલા મરચાં. અહીંયા મેં 1.5 ચમચી જેવું મીઠું લીધેલું છે. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. અને અહીંયા 1 થી 1.5 ચમચી જેવું ધાણા જીરું લઈ લીધેલું છે. અને આપણે આમાં ચપટી ખાવાનો સોડા એડ કરીએ છીએ જેથી કરીને જાળીદાર અને એકદમ સરસ ક્રિસ્પી અને સરસ ફૂલેલા બને એના માટે. અને આપણે સોડાને એક્ટિવેટ કરવા માટે અડધો લીંબુને આવી રીતે નીચોવીને લઈ લીધેલું છે. હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરી લઈશું. એ પણ તમને જેટલા ફાવે એટલા. અહીંયા મેં મીડિયમ સાઇઝની 1 વાટકી જેટલા ધાણા એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી ધોઈ અને લઈ લીધેલા છે. હવે હાથની મદદથી આપણે આને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અને આ પ્રોસેસ કરવામાં આપણે થોડીક સ્પીડ રાખવાની છે, નહીં તો આપણે શાકભાજીમાંથી પાણી છૂટે એટલે આપણું મિશ્રણ બહુ ઢીલું થઈ જતું હોય છે. અને જો આમાંથી આપણે પાણી નિતારી દઈએ તો વેજીટેબલનો બધો ટેસ્ટ એમાં વહી જાય છે. એટલે આપણે નિતારવાનું નથી, પણ આપણે ફટાફટ આ પ્રોસેસને કરી લેવાની છે. 3 વાટકી કોબી લીધેલી છે. એની સામે હું અહીંયા 1 નાની વાટકી ચોખાનો લોટ અને 3 વાટકી જેવો ચણાનો લોટ લીધેલો છે. મીડિયમ સાઇઝની વાટકી 3 વાટકી ચણાનો લોટ લીધો છે. જે વાટકીથી આપણે કોબીજ લીધી હતી એ વાટકીથી 3 વાટકી ચણાનો લોટ લઈ લેવાનો છે. આની અંદર તમારે ચોખાનો લોટ વધારે નાખીને ચણાનો લોટ ઓછો નાખવો હોય તો એવું પણ કરી શકાય છે. બંને સરખા પ્રમાણમાં નાખવું હોય તો પણ ચાલે છે, પણ મેં અહીંયા ચણાનો લોટ થોડોક વધારે ઉપયોગ કર્યો છે અને ચોખાનો થોડોક જ લીધેલો છે. હવે આવી રીતે ધીમે ધીમે, અને આની અંદર પાણી નાખવાની જરૂર નહીં પડે, ધીમે ધીમે આવી રીતે બધું જ સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ એકદમ કઠણ નથી રાખવાનું, આવું મીડિયમ જ રાખવાનું છે. થોડુંક ઢીલું હશે તો ચાલશે પણ એકદમ કાઠું નથી રાખવાનું.
હવે આપણે જે ઇડલી મેકર આવે એમાંથી આવી પ્લેટ લઈ લેવાની છે અને એને સરસ આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાના છે બધા જ ખાનાને. જો આપણી પાસે ઇડલી મેકર કે એવું અવેલેબલ ના હોય તો આપણી પાસે સીબું હોય કાણાવાળું તો એની અંદર મૂકી અને પણ આપણે વરાળથી બાફી શકીએ છીએ. હવે આપણે જે આ લોટ બનાવેલો છે કોબીજનો એને આવી રીતે સરસ નાનો લુવો લઈ અને હાથથી આવી રીતે થેપલી બનાવી લેવાની છે. વડા ટાઈપ આપણે આવી રીતે થેપલી બનાવી લેવાની છે અને થેપલી ઉપર આપણે થોડાક તલને આવી રીતે સ્પ્રિંકલ કરી અને થોડાક પ્રેસ કરી અને ચોંટાડી દેવાના છે, જેથી કરીને આ તલ બફાઈ જશે અને જ્યારે આપણે આને તળશું ત્યારે પણ ક્રિસ્પીનેસ બહુ જ સારી લાગે છે. અડધા અંદર નાખ્યા છે અને અડધા આવી રીતે આપણે ઉપરથી એડ કરવાના છે. તો બંને ડીશ ભરીને મેં આવી રીતે થેપલી વાળી અને એની અંદર મૂકી દીધેલી છે. હવે એક બાજુ મેં ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધેલું હતું. પાણી આપણું સરસ ઉકળી ગયું છે. પહેલાં આપણે આ પ્રોસેસ કરવાની જરૂરી છે. તરત જ આ ગરમ પાણી હોય એટલે આપણી આ વસ્તુ ફટાફટ બફાવા માંડે. બંને પ્લેટને આપણે સરખી રીતે આવી રીતે ગોઠવી લેવાની છે અને આને મેં 15થી 17 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રહેવા દીધેલું છે. થોડીક વાર એને આપણે ચેક કરી લેવાનું. ઉપરથી સરસ ડ્રાય થઈ જાય તો એનો મતલબ સરસ આપણી થેપલી પાકી ગઈ હોય. હવે એને આપણે અંદરથી કાઢી લેવાની છે અને આની વરાળ એકદમ નીકળી જાય, રિલીઝ થઈ જાય પછી આપણે આને થેપલીને બહાર કાઢી લેવાની છે. થોડીક ઠંડી થઈ જાય પછી હાથની મદદથી જ આવી રીતે ડાયરેક્ટ નીકળી જશે. બધી જ થેપલીને આપણે 1 બાય 1 આવી રીતે કાઢી લેવાની છે. થોડીક ઠંડી થશે તો તૂટી પણ નહીં જાય અને સરસ રીતે આવી રીતે ઉખડી પણ જશે. તમે જોઈ શકો છો નીચે જરાય ચોંટી પણ નથી. હવે આના આપણે સ્લાઇસમાં આવી રીતે ઊભા થોડા કટ કરી લેવાના છે. તમારે આમાં પાતળા જાડા કેવા કટ રાખવા છે એ તમે રાખી શકો છો. આને તળવાના છે એટલે જાડા હશે તો પણ કંઈ વાંધો નહીં આવે, બધા સરસ તળાઈ જશે. હવે એક બાજુ આપણે તેલને સરસ ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ આપણું ગરમ થઈ ગયેલું છે. થોડુંક અંદર લોટ નાખીને આપણે ચેક કરી લેવાનું. હવે 1 બાય 1 આપણે આની અંદર બધી જ આ સ્લાઇસને મૂકી દેવાની છે અને ધીમે રહીને આવી રીતે સાઈડમાંથી આપણે મૂકીશું, જેથી કરીને તેલના છાંટા આપણી ઉપર ના આવે. એટલે શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખીએ છીએ, પછી આ બધું જ અંદર એડ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને થોડીક વાર થાય પછી 1-2 મિનિટ પછી આપણે આની અંદર જારો ફેરવવાનો છે. ત્યાં સુધી એને જાતે જ ઉપર આવવા દેવાની છે, ત્યાં સુધી આપણે આને અડવાનું નથી. અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું જેથી કરીને અંદરથી પણ પાકી જાય અને બહારથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય. ફૂલ ગેસ હશે તો ઉપરથી લાલ થઈ જશે ને અંદર પાકશે પણ નહીં. તો તમે મારી આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખજો, જેથી કરીને તમારો આ કોબીજનો નાસ્તો બહુ જ સરસ બનશે. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની આપણી આ સ્લાઇસ તળાઈને તૈયાર થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ સરસ થઈ છે. તો આ ટાઈપનું આપણે તળવાની છે અને એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે આને સરસ સર્વ કરી લેવાની છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો અને આ નાસ્તો તમે ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે આ નાસ્તો તમારો કેવો બને છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો કોબીનો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.